નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે જીપીએસસી વિથ કુલદીપ ચેનલમાં। તો મિત્રો, ઇન્ડિયન રેલવે તરફથી મોટાભાગની ભરતી આવી ગઈ છે મિત્રો। જે જગ્યાઓ કુલ 119 છે, સરકારી નોકરી છે। રેલવે વિભાગમાં મોટી ભરતી સેક્શન કંટ્રોલર એટલે કે કેન્દ્ર સરકારની પ્રતિષ્ઠિત ભરતી છે મિત્રો। સેક્શન કંટ્રોલરની 119 જગ્યાઓ છે। લાયકાત તમે માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન એટલે કે તમારે કોઈ પણ બેચલર ડિગ્રીમાંથી ગ્રેજ્યુએશન પૂરું કરેલું હોવું જોઈએ। તો હા મિત્રો, લાયકાતની આપણે વાત કરતા હતા કે લાયકાત તમારે માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂરું કરેલું હોવું જોઈએ, એટલે કે BA, BSc અથવા BCom એમ તમારે કોઈ પણ ડિગ્રી મેળવેલી હોવી જોઈએ। ઉંમર મર્યાદા મિત્રો 20 થી 33 વર્ષ સુધી રહેવાની છે 1/7/2026 મુજબ। પગાર મિત્રો તમારો રહેશે 35,000 પ્લસ 35,400 પ્લસ ભત્તા એટલે કે 7th પે કમિશન મુજબ તમારો પગાર નક્કી કરવામાં આવે છે મિત્રો। જે 35,400નો પગાર રહેશે, પ્લસ જે તમારો રહેવા કરવાનું ખાવા પીવાનું જે ખર્ચો હશે તે પણ તે સરકાર તરફથી આપવામાં આવશે। અરજીનો પ્રકાર મિત્રો ઓનલાઈન છે। ઓનલાઈન તમારે રેલવેની જે વેબસાઇટ છે એના ઉપર મિત્રો અરજી કરવાની જે છેલ્લી તારીખ છે એ 14 ઓગસ્ટ 2026 છે। એટલે એના પહેલાં તમારે મિત્રો અરજી કરી દેવાની છે। એટલે કે જે મિત્રો રેલવેની તૈયારી કરતા હોય તે મિત્રોને આ સુવર્ણ તક છે, તો વહેલી તકે ફોર્મ ભરી દેજો મિત્રો। જો તમારે ફોર્મ વિશે વિગતવાર વિડીયો જોઈતો હોય તો આ વિડીયોમાં કમેન્ટ કરો, તો આપણે ફોર્મ કેવી રીતે ભરવું તેના પર વિડીયો લાવીશું। આવા જ મિત્રો તમામ ભરતીના અપડેટ તથા વધુ વિષયો જાણવા, ભરતીના અપડેટ તથા તાજેતરમાં ન્યૂઝ અને સાયબર કેફે લગતા તમામ ટોપિકના વિડીયો જાણવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા રેલવેની તૈયારી કરતા મિત્રો સાથે પણ શેર કરજો, તેથી તેઓ પણ ફોર્મ ભરી શકે। તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી વંદે માતરમ, જય ભારત।